હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણી પાસે ધોરણ 9 અને 10ની અંદર જે એકમ કસોટી ચાલી રહી છે, તારીખ 11થી 20 તારીખની વચ્ચે જે એકમ કસોટી લેવાની છે, ગુજરાત બોર્ડે જાહેર કર્યું છે. એ એકમ કસોટી આધારિત આપણે ધોરણ 10 વિષય છે ગુજરાતી, જે પાઠ અને કાવ્યો બધા ભેગા થઈને 1થી 13 પાઠનો અભ્યાસક્રમ છે. બરાબર છે, ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે ધોરણ 10 વિષય છે ગુજરાતી વિભાગ, એની આપણે ચર્ચા કરીએ. બંનેને જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વાયરલ ઇન્ફેક્શન. તો વાયરલ ઇન્ફેક્શનનો જો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ગુણવંત શાહ છે, ડગવાણો અને મહેન્દ્રસિંહ પરમાર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો આવે છે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. મનીષાના બાળપણના સ્નેહનું નામ ખાલી જગ્યા હતું, તો નરેન હતું. બીજો પ્રશ્ન છે રામે ખાલી જગ્યા નામની રાક્ષસીનો વધ કરેલો, તો જવાબ છે તાડકા. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે બે ગુણના છે. ગાંધીજી કોને લગભગ અપરાધ ગણતા હતા, તો ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા હતા. બીજો પ્રશ્ન છે ઉજ્જડ જમીનમાં જે ધન પાકતું તેમાં કોનો ભાગ રહેતો, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઉજ્જડ જમીનમાં જે ધન પાકતું એમાં રાજા, અમલદાર, દગડુ, તલાટી, ભૂવો અને સાહુકારનો ભાગ રહેતો. ત્રીજો પ્રશ્ન છે જ્ઞાન અને તેના આચરણ અંગે છત્રી નિબંધના લેખક શું માને છે. જ્ઞાન અને તેના આચરણ અંગે છત્રી નિબંધના લેખક માને છે કે જ્ઞાન મળવાથી માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે એક. લેણદાર અને દેણદાર અવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. લેણદારને ત્યાં ગરીબી દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલા નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળમાં જેમ ખાય. લેખકના બા તેના આથાણું ને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એનો શીરો જમવાનો હક. લેણદાર અને દેણદાર અવકારમાં રહેલા આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભાવથી જણાવ્યો છે. બીજો પ્રશ્ન છે લેખક શા માટે પોતાના ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે. તો લેખકે પોતાના ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે કારણ કે જેમ માછીમારો જાળ નાખીને માછલીની રાહ જોતા ઊભા હોય, તેમ પોતાના એકરૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે. એ રૂપને જાણે પોતા શબ્દોમાં પકડવામાંથી રહ્યા છે. ભાષાને પણ જાણે ઉર્જા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી આવે છે. વિભાગ બીની અંદર પણ વિદ્યાર્થી મિત્રો જોડકા આપ્યા છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. અ અને બ બંને આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. વૈષ્ણવજન તો પદ છે, શિકારીને તો સોનેટ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. સકળ લોકમાં વૈષ્ણવજન ખાલી જગ્યા છે તો તીર્થ સ્વરૂપ. સમગ્ર વિશ્વ ખાલી જગ્યા આશ્રમ છે, સંતોનો. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે બે. શીલાવંત સાધુને શામાં પ્રીત હોય છે. શીલાવંત સાધુને પરમાર્થમાં પ્રીત હોય છે. દીકરીના માથે હાથ ફેરવવાનો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે. દીકરીના માથે હાથ ફેરવવાનો અને દીકરી હાથ દે એમાં પિતાનું વહાલ અને દીકરીનો સહારો છે. ગુજરાતના પ્રાણમાં કોના સતત ધબકે છે. ગુજરાતના પ્રાણમાં સતત રત્નાકર ધબકે છે. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, ગમે તે એક. કાવ્ય પંક્તિ સમજાવો. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એનો જવાબ આપ્યો છે, સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે. આ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી. વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી. આપણે એને મન ભરીને માનવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માનવું હોય તો સૌ પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. આપણે સ્વયં સુંદર બનવું પડે.
બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વાંસળીનો સૂર કંદબ તેમજ ધૂળ પાસે શા માટે જાય છે? તો વાંસળીનો સૂર વાંસળીથી કૃષ્ણથી છૂટો પડી ગયો છે, તેથી કદાચ કૃષ્ણ જે વૃક્ષની ડાળી પર બેસીને વાંસળી વગાડતા હતા તે વૃક્ષનો કૃષ્ણ વિશે પૂછવા જાય છે. આ રીતે વૃંદાવનના રસ્તાની ધૂળને પૂછે છે કે આ રસ્તેથી કૃષ્ણને ક્યાંય જતા જોયા છે ખરા? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સીનું સોલ્યુશન. નીચે પ્રમાણે ઉત્તર લખો, ગમે તે 5. નીચેના શબ્દોની સાચી જોડણી કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. નિશાસો, તો 3 ઓપ્શન આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. લાલ અક્ષરથી જે છે એ સાચી જોડણી છે. જિજ્ઞાસા, તો એની અંદર પણ તમને 3 શબ્દો છે, એ 3માંથી જે સાચું છે એની વાત કરી છે. ત્રીજું છે નીચેના શબ્દોની સાચી સંધિ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. નિર વત્તા દોષ, તો નિર્દોષ. લક્ષ્ય વત્તા આંક, લક્ષ્યાંક. નીચેના શબ્દોનો સમાસ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. રોમાંચક, તો ઉપપદ. સ્વજન, તો કર્મધારય. ત્યારબાદ નીચેના વાક્યોમાં અલંકારનો પ્રકાર કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ, તો રૂપક. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે, તો વ્યતિરેક. રૂઢિપ્રયોગનો અર્થ લખો. પાણી કરી દેવું, બરબાદ કરી દેવું. આંખો ભીની થવી, આંખમાં આંસુ આવવા. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. સૂર્ય જેની પાછળ આથમે છે તે કાલ્પનિક પર્વત. આસ્તાચળ, જેનામાં કોઈ રોગ નથી તે નિરોગી. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર લખવાના છે. કિંમતી ઘડિયાળ ભેટ આપી, ગુણવાચક. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે છે, માત્રા સૂચક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે સેક્શન ડી. સેક્શન ડીની અંદર કીધું છે નીચે આપેલી પંક્તિઓને આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. રેલાઈ આવતી છોને બધી ખરાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમે વાદળી. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સમુદ્રના ઉદાહરણ દ્વારા આપને મહાન પુરુષોની હૃદયની વિશાળતાના દર્શન કરાવ્યા છે. પૃથ્વી પરના ખરાશ નદીઓનો માર્ગ સાગરમાં વહી જાય છે. નદી નાળા પોતાની સાથે રેતી, કાંકરવા, માટી, કાદવ, કચરો, ગંદકી વગેરે ઘસેડી જઈને સાગરમાં ઠાલવે છે. સાગર પોતાની વિશાળ પેટાળમાં તેની સમાવી લે છે. સાગરનું દિલ ઉદાર છે, તે બુરાઈનો બદલો બુરાઈથી નથી વાળતો. તે જગતભરના ખરાશના પોતાના ઉરમાંથી સમાવીને જગતને મધુર સ્વાદવાળી પાણીથી ભરેલા વાદળ ભેટમાં આપે છે. આ વાદળ વરસે છે ત્યારે તેના મીઠા જળથી જગતની તરસ છીપે છે. સંતો અને મહાપુરુષો પણ સાગર જેવા દરિયા દિલનો હોય છે. લોકો તેમની સાથે કઠોર વર્તન કરે, તેમની નિંદા કરે કે તેમનું અપમાન કરે તો પણ તેઓ તેનો હસતો મુખ સ્વીકાર કરે છે અને તેના બદલામાં લોકોનું કલ્યાણ ઈચ્છે છે. તેઓ અપકારનો બદલો અપકારથી વાળતા નથી, પરંતુ અપકારનો બદલો ઉપકારથી વાળે છે. જેમ કે પોતાના વધસ્તંભ પર ચડાવનાર લોકોને પણ ક્ષમા મળે એવી ઈસુ ખ્રિસ્તી પ્રભુને પ્રાર્થના કરી હતી જ્યારે નિર્દોષ સેક્રેટરીઝ હસ્તે મોએ ઝેર પી લીધું હતું. આપણે પણ સાગરની જેમ ઉદાર બનીએ અને જગતના કલ્યાણની જ કામગીરી કરીએ. સર્વ ભવંતુ સુખિનઃ, સર્વ સંતુ નિરામ્યઃ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું સોલ્યુશનનું પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય વિદ્યાર્થી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.